ગોંડલમાં મહિલાનું એક્ટિવા અટકાવી તેના છાતીના ભાગે મુક્કો મારીને હુમલો કરનાર વિકૃત શખ્સની પોલીસે ધરપકડ કરી છે ને તેની શાન ઠેકાણે લાવી છે, જેમાં આ પ્રૌઢ વયના વ્યક્તિ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે। શું આખો મામલો છે? પોલીસ આજે સ્થળ પર આરોપીને લઈ ગઈને શું કર્યું, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો રાજકોટ ગ્રામ્યના ગોંડલમાં એક શખ્સ દ્વારા મહિલા છે તેઓ બપોરના સમયે એક્ટિવા પર જઈ રહ્યા હતા। તે દરમિયાન તેમને અટકાવવામાં આવીને ત્યારબાદ મહિલાના છાતીના ભાગે આરોપી પ્રૌઢ દ્વારા હુમલો કરવામાં આવ્યો, ધક્કો મારવામાં આવ્યો ને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડી ગયા। એક તરફ મહિલા સુરક્ષાની વાતો ચાલે છે ને આ વચ્ચે સરા જાહેરમાં આ પ્રકારે આ જે પ્રૌઢ આરોપી છે તેણે જે કૃત્ય કર્યું તેના કારણે ગોંડલમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ને આને લઈને આજે વિકૃત માનસિકતા ધરાવનાર તત્વો છે તે ત્યાંથી ભાગી ગયો હતો, જેના આધારે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ દ્વારા ઘટનાની ગંભીરતાને લઈને તપાસ શરૂ કરી હતી ને આ તપાસ દરમિયાન આ વિકૃતનું નામ ચેતન રામજી રૈયાણી છે, જે ગોંડલનો જ રહેવાસી છે। 12 ઓગસ્ટે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં જ્યારે મહિલા એક્ટિવા પર જઈ રહી હતી આ દરમિયાન તેણે મહિલા પર હુમલો કર્યો હતો અને આ ઘટનાના સંદર્ભમાં પોલીસે તપાસ કરી હતી। તે તપાસ દરમિયાન અગાઉ પણ તેણે આ પ્રકારે મહિલા પર હુમલો કર્યો હોય તેવી માહિતી સામે આવી, જેને લઈને એલસીબી પોલીસે ગોંડલ જેતપુર રોડ પર 3 ખૂણિયા પાસેથી આરોપીને ઝડપી પાડ્યો છે ને એક્ટિવા તથા મોબાઈલ સહિતની વસ્તુ પણ તેના પાસેથી કબજે કરી છે ને જે સ્થળ પર આ આખી ઘટનાને આરોપીએ અંજામ આપ્યો તો પ્રૌઢે, ત્યાં પોલીસ તેને લઈ ગઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। એ સમગ્ર દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવી રહ્યું છે અને કડક હાથે તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે જે કૃત્યની ઘટના તેને અંજામ આપ્યો છે તે મામલે। જે રીતે આપણે જોયા કે આ ગોંડલના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમણે આ ઘટનાને લઈને ઘટનાની ગંભીરતા દાખવીને કડક હાથે કાર્યવાહી કરી છે ને આગળની તપાસ શરૂ કરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।